ગુજરાત સરકારની પ્રેરણા અને જીપીસીએલના સહયોગથી ચારણકા ગામના 31 ઉત્સાહી યુવકોને સોલાર પાવર પ્લાન્ટના ઓપરેશન અને મેન્ટેનન્સ વિષય પર ગુજરાત એનર્જી રિસર્ચ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જર્મી દ્વારા દિનાંક 9મી એપ્રિલ 2012ના દિવસે એક 3 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિર દરમિયાન ઉપરોક્ત પ્રશિક્ષાર્થીઓને સોલાર પાવર પ્લાન્ટના વિવિધ ભાગ તથા તેમની કાર્યપદ્ધતિ, સૂર્ય ઉર્જા તેમજ વિદ્યુત ઉર્જા માપનના વિવિધ ઉપકરણો, પાવર પ્લાન્ટ ઓપરેશન અને મેન્ટેનન્સ, જરૂરી સાવચેતી તથા બચાવના ઉપાયો વગેરે જેવા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવ્યો। તદુપરાંત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સ્થિત 1 મેગાવોટ સોલાર પ્લાન્ટની મુલાકાત દ્વારા ઓએનએમ માટેના આવશ્યક પાસાઓને પ્રત્યક્ષ રીતે આવરી લેવામાં આવ્યા। અંતમાં પ્રશિક્ષાર્થીઓએ 15 કિલોવોટ સોલાર સિસ્ટમને રીઇન્સ્ટોલ કરીને શિબિરમાં પ્રાપ્ત કરેલી કેળવણીનો પરિચય આપ્યો। અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત સોલાર પાર્ક ચારણકા ખાતે આ પ્રકારની કુશળતા ધરાવતા લોકો માટે રોજગારની ઉજળી તક રહેલી છે। અમુક વસ્તુ એવી હોય છે કે શીખવી અઘરી હોય છતાં પણ રસ કેળવ્યો તો અમને ઘણું બધું શીખવા મળ્યું અને અમને એવું લાગે કે ના હવે અમે આ વસ્તુની અંદર મહેનત કરશું તો અમને અઘરું નહીં પડે અને અમારામાં પણ એક એવી નવી ઉર્જા, એવી શક્તિનો संचार થયો છે। अच्छा, इसका सोलर एनर्जी का आप देख लीजिए गुजरात में कितना है और पूरा इंडिया में भी इतना नहीं है, तो गुजरात सबसे बड़ा आगे बढ़ रहा है देश में। तो कौन बढ़ रहा है तो आप लोग का हाथ में है। શિબિરની સમાપ્તિ પર જીપીસીએલ અને જર્મી દ્વારા પ્રમાણપત્ર પ્રદાન કરીને પ્રશિક્ષાર્થીઓના કૌશલ્યનું સન્માન કરવામાં આવ્યું।